સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 374 પરનો પ્રસંગ છે. શરણ નામ મંત્ર ભક્તિનું બીજ. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. પ્રભુજી સર્વ સેવકની સાથે હાથસણી ગામે પધાર્યા. ત્યાં કશળદાસ નરસિંહ ભટ્ટ પરમ રૂપવંત ગોવિંદદાસનો બેટો તેનો અંગીકાર કર્યો. કાંઈ ન્યૂન્યતા ન રાખી અને તેનો મન મનોરથ સઘળો પૂર્ણ કર્યો. તે સ્વરૂપ સંબંધી પરમ પુષ્ટિ ભગવદી થયો. નરસિંહ ભટ્ટનો સંશય શ્રીજીએ નિવાર્યો અને સર્વ સમર્પણનો સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો સમજાવ્યો. અને નરસિંહ ભટ્ટે શ્રીજીને સર્વ સમર્પણ કરીને અનન્ય સેવક થયો. શ્રીજી તેના પર ઘણું જ પ્રસન્ન થયા અને તેને પોતાની રહસ્ય લીલાનો અનુભવ કરાવ્યો. તે પરમ સખા થયો. પરમ ભગવદી પદને પ્રાપ્ત કર્યું. જેની બરાબરી કોઈ કરી શકે નહીં તેવો અનન્ય ઉપાસક શ્રીજીનો થયો. શ્રીજી આનંદમાં બેઠકમાં બિરાજી રહ્યા છે. સર્વ જૂથ પાસે બેઠું છે. માર્ગની લીલાત્મક પ્રસંગની ચર્ચા હાસ ઉલ્લાસની થઈ રહી છે. ત્યારે નરસિંહ ભટ્ટે પૂછ્યું કે જે રાજ માર્ગનો સિદ્ધાંત કંઈક સંભળાવો. ત્યારે શ્રીજી મુસ્કાઈને કહી રહ્યા છે કે નરસિંહદાસ, હવે તને શું સમજવું બાકી રહ્યું છે? સર્વ સિદ્ધાંતો તને હૃદયારૂઢ થઈ ગયો. સર્વ સમર્પણ કર્યું. તે જ પુષ્ટિનો સાચો સિદ્ધાંત છે. તે અમારી કૃપા દ્વારા હૃદયમાં દ્રઢ થઈ ગયો. પછી બીજું શું સિદ્ધાંતમાં આવે? સર્વ સિદ્ધાંતમાં એક જ વાત એ જ છે જે સર્વોપરી છે. નરસિંહ ભટ્ટના મનનું સમાધાન કરવા આપ શ્રી મુખે કહ્યું કે અરે વૈષ્ણવો, જેમ ભૂમિમાં બીજ બોવે છે તેને સિંચનની જરૂર છે, તાપની પણ જરૂર છે, ત્યારે અંકુર ફૂટે અને નવપલ્લવિત થાય છે. તેમ દેવી જીવના હૃદયમાં અમારું નામરૂપ્યું બીજ શરણદાન દ્વારા બોવીએ છીએ. પછી તમે ભગવદીના સંગરૂપ્યું સિંચન થાય અને અમારા સ્વરૂપની પ્રાપ્તિ માટેનો વિરહતાપ થાય ત્યારે ભક્તિરૂપી બીજ નવપલ્લવ થાય અને તેને અમારા સ્વરૂપ નિષ્ઠારૂપિયો ફળ લાગે. ત્યારે તેમાં સ્નેહ રસ પ્રગટ થાય. તીન બનીને રહે તો ફળના રસાસ્વાદનો અનુભવ થાય. તે એક ભગવદીના સંગ અને સિંચનથી થાય. માટે નરસિંહદાસ, તું નિત્ય જીવનદાસ લક્ષ્મીદાસના સંગમાં રહ્યો આવે, જેથી અમારા સ્વરૂપનો ભર સદાય તારા હરદામાં સ્થિર થશે. જીવ અહમતા મમતાનો ત્યાગ કરે ત્યારે દીનતા આવે. સર્વ કાર્ય નિજ ઈચ્છા કરીને જાણે ત્યારે સમર્પણનો ભાવ દ્રઢ થાય. પુષ્ટિનું દાન તો સર્વોપરી છે. જે જીવને શ્રીજી પોતાનો કરીને જાણે છે તેને પછી બીજા કયા સાધનની અપેક્ષા રહે? ભગવદી જન તો લીલાના જીવ છે. તેના દ્વારા સર્વ લીલા પ્રકાર જાણવામાં આવે એવું સંગનું બળ ભગવદી જનનું છે. માટે નિત્ય ભગવદીના સંગમાં ફલરૂપ ભક્તિની પ્રાપ્ત થાય. પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિમાં સ્નેહ મુખ્ય છે. સાધન પણ તે જ છે અને ફળ પણ તે જ છે. નરસિંહ ભટ્ટ શ્રીજીનું વચનામૃત સાંભળીને રાચી ઉઠ્યો અને પોતાના સર્વ સમર્પણ કર્યાના ભાવને સમજીને આનંદ પામી રહ્યો. પરમ સ્વરૂપ સંબંધી ભગવદી નિજ સખા ભક્ત થયો. અહીંયા વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.